પાટડીના ધામા શક્તિધામથી નીકળેલ ધર્મરથનું લખતર શહેરમાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું। જય માતાજી। હું ઈશુભા સતુભા ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા અત્યારે અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિનો કન્વીનર છું અને અત્યારે રથયાત્રીમાં પણ છું। હવે આપને ખ્યાલ છે કે જે પરસોત્તમ રૂપાલાજીએ જે રાજકોટની અંદર જે વાણી વિલાસ કર્યો, જેના હિસાબે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની જે લાગણી દુભાણી છે અને અમે છેલ્લા 25 દિવસથી ભાજપ સરકારને વિનંતી કરતા હતા કે ભાઈ આજે અમને વાણી વિલાસ કર્યો છે, તમે એક કામ કરો। આ અમે વર્ષોથી 20-25 વર્ષથી અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને આ ભાજપને 2 સીટમાંથી આ પચાવવામાં પણ અમારો સિંહ ફાળો છે। તો તમે મહેરબાની કરી જે શ્રી અસ્મિતા જે જાળવી ન શકે એવા નેતા તમે રાખી તમારા પક્ષને નુકસાન કરશે। તેમ છતાં અમને સમજાતું નથી કે ભાઈ પરસોત્તમભાઈનો આ મોદી સાહેબને અમિતભાઈને શું એટલો બધો પ્રેમ છે કે એની અમે એક જ કીધું કે અમને કોઈ વ્યક્તિ અમે વાંધો છે, કોઈ પક્ષ સામે કે કોઈ બીજા કોઈ જ્ઞાતિએ વાંધો નથી, ખાલી એક તમે ટિકિટ રદ કરો એટલે રાજપૂત સમાજ 100% તમારી સાથે ચાલશે। અને અમે 19 તારીખનું અમને અલ્ટિમેટમ આપ્યું હતું, પણ 19 તારીખે જ્યારે અમે મળ્યા ત્યાં સુધી એ લોકોએ કોઈ પણ જાતની કાંઈ અમને કોઈ આપી, અમને સીએમના બંગલે પણ બોલાયા હતા, ત્યારે એમણે એમ કીધું હતું ભાઈ અમારે કાંઈ નથી જોતું, અમારે ફક્ત એક જ છે પરસોત્તમભાઈની ટિકિટ તમે રદ કરો, એના પરિવારને આપો, તમને વાંધો નથી। પણ તેમ છતાં એમના સિદ્ધ ભગવાન જાણે શું મોહ છે, પણ એને રાજપૂત સમાજની લાગણીને માટે ધ્યાન ન આપી એટલે 19 તારીખ પછી અમે અલ્ટિમેટમ આપ્યું છે કે ભાઈ અમે હવે ખુલ્લેઆમ ભાજપની વિરુદ્ધમાં જઈશું કે કમર કી ફૂલ અમારી ફૂલ, સમગ્ર રાજપૂત સમાજ અમે ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાના છીએ। એની અમે જે પણ પક્ષ હોય વિરુદ્ધમાં નહીં, નોટામાં નહીં, કોંગ્રેસ તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને ભાજપના વિરુદ્ધમાં વોટિંગ કરી ભાજપની અત્યારે જે સત્તાનું જે અભિમાન એને ચડ્યું છે, સત્તાનો નશો ચડ્યો છે, એ નશો 100% રાજપૂત સમાજ એનો નીચે ઉતારશે। કારણ કે રાજપૂત સમાજની અવહેલના કરવી એ કોઈ સામાન્ય વાત નથી। અમારી જ્યારે કોઈ પણ જાતની બેન દીકરીઓની તમે જ્યારે અવહેલના કરો, કારણ કે આ રાજ સમાજ તો એવો સમાજ છે જેને અન્ય બહેનો સમાજની બહેનો દીકરીઓ માટે પોતાના બલિદાન આપ્યા છે, તો તમે તો અમારા ઘર સુધી પહોંચીને અમારી બેન બેટીઓને તમે આ રીતે બેઇજ્જત કરો છો કે અમે કોઈ પણ સમાજમાં કોઈ પણ સંજોગમાં સાખી નહીં લઈ અને આનો અમે પોતાના લોકશાહીના પર્વ મુજબ સત્ર નથી પણ વોટના સત્રથી અમે તમને પરાસ્ત કરશું એવી અમને ઘણા સુધી વિશ્વાસ છે। અમે જેના માટે જે ધાર્મિક રથ લઈને અમે પરમદી જે મા જગદંબાના આશીર્વાદ લઈને અમે જે નીકળ્યા છે, આવો રથ સમગ્ર ગુજરાતમાંથી નીકળ્યો, એ રથમાં નીકળો છે જે રાણી અસ્મિતાની જે તમને કોઈ કદર ન કરી શકે એ વોટ દેવાને લાયક નથી। અને ત્યાંથી અમે નીકળ્યા પછી જે અન્ય સમાજની 18 સમાજને અમને જે ટેકો મળ્યો છે, અમને જે હૂંફ મળી છે, કારણ કે રાજપૂત સમાજ તો દરેક સમાજ સાથે હંમેશા રહી જીવો, એના સુખ દુઃખનો સાથીદાર છે, તો દરેક સમાજ પણ અમારી સાથે જોડાયેલો છે। એટલે રાજપૂત સમાજના 8 લાખ વોટ હોય તો ગુજરાતના 8 લાખ હોય એના કોઈના 10 કરજો, કારણ કે કોઈ પણ રાજપૂત સમાજ 10 વોટ તો અપાઈ શકે તાકાત ધરાવે। તો આ તમે તાકાતને જે અનદેખી કરી છે એનું તમારે આવનારા સમયમાં 100% પરિણામ ભોગવવું પડશે અને તમારી જે પણ તમારો નશો છે એમાં રાજપૂત સમાજ નશો અમે ઉતારવાના છે।